Welcome to you for you friends. તો આપણે જો બેઝિક્સ ઓફ થર્મોડાયનેમિક્સ બરાબર જેમાં ઝીરો ક્લો જો કે કોઈ પણ બે સપાટી અથવા કોઈ પણ બે પદાર્થ કોઈ ત્રીજા પદાર્થના સંપર્કમાં હોય તો પ્રથમ બે પદાર્થ એકબીજાના જોડે સંપર્કમાં હોય એટલે ત્રણના ટેમ્પરેચર કેવા થાય સેમ થાય. એ હતો આપણો શૂન્યનો નિયમ. હવે જોઈશું ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે કે જ્યારે દળ અચળ રહેતું એટલે when the mass is constant then તમે ઊર્જાનું ઉત્પાદન એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં ખાલી રૂપાંતર કરી શકો. એટલે શું ઊર્જાનો નાશ પણ કરી શકતા નથી અને એનો વિનાશ પણ કરી શકતા નથી. બરાબર છે. આપણે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ નો હવે સ્ટેટમેન્ટ શું કરીશું પ્રૂવ કરીશું. તો એના માટે એક્સપેરિમેન્ટ કોને પરફોર્મ કર્યો તો જૂલ્સ એક્સપેરિમેન્ટ. જૂલ્સ નામના વૈજ્ઞાનિકે એક્સપેરિમેન્ટ પરફોર્મ કર્યો હતો. બરાબર છે 1967 અરાઉન્ડ. બરાબર છે ક્લિયર. તો ભાઈ એક એક્સપેરિમેન્ટ પરફોર્મ કર્યો. તો એક્સપેરિમેન્ટમાં હતું શું તો કે ભાઈ એક બકેટ હતું. બરાબર છે. એની વોલ કેવી હતી ઇન્સ્યુલેટેડ. બરાબર છે. એમાં શું ભર્યું એને વોટર. બરાબર છે. એમાં જે હતું એની પાસે થર્મોમીટર. આ શું થઈ ગયું થર્મોમીટર. બરાબર છે ક્લિયર. એમાં જે બીજી વસ્તુ શું કરી તો કે ડ્રમ લગાવ્યો. બરાબર છે. હવે એ ડ્રમની જોડે એને શું કનેક્ટ કર્યું પેડલ કનેક્ટ કર્યું. બરાબર છે. એક ડ્રમની સાથે એને શું કનેક્ટ કરી દીધું પેડલ કનેક્ટ કરી દીધું. અને એ ડ્રમના ઉપર શું લગાવી દીધું ચોર્ડ એટલે વન ટાઈપ ઓફ સ્ટ્રિંગ અથવા તો દોરી. બરાબર દોરીથી થોડું મજબૂત. ક્લિયર. અને અહીંયા એને મૂકી દીધું વેટ ડબલ. ક્લિયર. તો આ શું થઈ ગયું તમારું થર્મોમીટર. બરાબર છે. આ શું થઈ ગયું તમારું બોક્સ ઇન્સ્યુલેટેડ બોક્સ. આ શું થઈ ગયું વોટર. આ થઈ ગયું તમારું પેડલ. બરાબર છે. આ થઈ ગયું તમારું ડ્રમ. આ થઈ ગયું તમારું ચોર્ડ. આ છે પુલી અને આ છે વેટ. બરાબર. તો શું થયું કે આ વેટ છે. હવે આ વેટ શું થશે આપણે એ વેરી કરીશું. બરાબર છે. સપોઝ કે આપણે 1 kg મૂક્યું તો 1 kg મૂક્યું એટલે આ ચોર્ડ શું થશે એટલે આ સ્ટ્રિંગ ક્યાં થશે નીચેની ડાયરેક્શનમાં ગતિ કરશે. નીચેની ડાયરેક્શનમાં ગતિ કરશે એટલે ડ્રમ શું ફરશે કાં તો ક્લોકવાઇઝ કાં તો એન્ટી ક્લોકવાઇઝ ફરશે. ગોલ ગોલ ફરશે એટલે આ પેડલ શું થશે ગોલ ગોલ ફરવાનું સ્ટાર્ટ થશે. એ ગોલ ગોલ ફરશે એટલે એની મિકેનિકલ એનર્જી શેમાં કન્વર્ટ થશે હીટ એનર્જીમાં. એટલે હીટ એનર્જીમાં કન્વર્ટ થશે એટલે શું થશે આ વોટર જે છે એ શું થશે ગરમ થશે. અને વોટર જેટલું ગરમ થશે એનું ટેમ્પરેચર આપણને શેમાંથી મળશે થર્મોમીટર પરથી મળશે. બરાબર છે. સપોઝ કે આપણે 2 kg કરું છું 3 kg 4 kg 5 kg એવું કે સાયમલ્ટેનિયસલી ઘણી બધી વાર આપણે શું કરીશું વેરી કરીશું. બરાબર છે ક્લિયર. એ જ રીતે શું થશે ડ્રમ એટલી વાર શું થશે ટર્ન થશે એટલી વાર શું થશે પેડલ ગોલ ફરશે. જેટલી વાર પેડલ ગોલ ફરશે જેટલું ફાસ્ટલી ફરશે એટલું વોટર શું થશે ગરમ થશે. અને જેટલું વોટર ગરમ થશે એનું રીડિંગ થર્મોમીટરમાં મળશે. તો આ હતો આપણો જૂલ્સ એક્સપેરિમેન્ટ. કોણ પ્રૂફ આપે છે ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ. તો ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ શું કહે છે ઊર્જા અને કાર્ય એકબીજાના શું છે સમપ્રમાણમાં. આ એનું પહેલું સ્ટેટમેન્ટ. બીજું સ્ટેટમેન્ટ શું છે તો કે ઊર્જાનો નાશ પણ નહીં થઈ શકતો અને ઉત્પાદન પણ નહીં શકતું. એ ખાલી એક ફોર્મમાંથી બીજા ફોર્મમાં ટ્રાન્સફર કરી શકાય છે. અને ત્રીજું સ્ટેટમેન્ટ એવું છે જ્યારે માસ અચળ હોય ત્યારે શું થાય છે કે ઊર્જાનું એક સ્વરૂપમાંથી બીજા કોઈ સ્વરૂપમાં રૂપાંતર કરવું સહેલું બની જાય છે. તો આ શું હતું આપણું ફર્સ્ટ લો ઓફ thermodynamics.
હવે આપણે જોઈશું કે પ્રૂવ ધેટ ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પ્રોપર્ટી, બરાબર છે, અથવા તો ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પોઈન્ટ ફંક્શન. બે રીતે તમને પૂછાઈ શકે છે. સાબિત કરો કે આંતરિક ઉર્જા એટલે ઇન્ટરનલ એનર્જી એ શું છે, પોઈન્ટ ફંક્શન છે, અથવા સાબિત કરો કે ઇન્ટરનલ એનર્જી એ શું છે, પ્રોપર્ટી છે, એટલે એનું એક ગુણધર્મ છે, બરાબર છે. તો એના માટે આપણે શું કરીશું, પ્રૂવ કરીશું કે કઈ રીતે. તો એક શું છે, તમારી પાસે ગ્રાફ છે, P અને V. P એટલે પ્રેશર, V એટલે વોલ્યુમ, બરાબર છે. અહીંયા આપણી પાસે પ્રોસેસ છે, તો લખવાનું the process, બરાબર. કેટલી પ્રોસેસ છે, પહેલી 1A2, બરાબર. શું છે, 1A2, બરાબર. બીજી કઈ પ્રોસેસ છે, 2B1 અને ત્રીજી કઈ છે, 2C1, બરાબર. processes makes two cycle, બરાબર છે. બે સાયકલ બનાવે છે. તો પહેલી સાયકલ કઈ આવશે, બરાબર. પહેલી સાયકલ કઈ આવશે આપણી 1A2B1, બરાબર છે. બીજી સાયકલ કઈ આવશે આપણી 1A2C1, 1A2B1, 1A2C1, બરાબર છે. ક્લિયર. The processes 1A2, 2B1 અને 2C1 makes the two cycle, બરાબર છે. કઈ સાયકલ આવશે, 1A2B1, 1A2C1, બરાબર. હવે કશું નહીં, એકદમ સિમ્પલ છે. શું લખવાનું, applying, બરાબર છે, first law of thermodynamics. ક્લિયર. ધેટ ધ ફર્સ્ટ લો ઓફ થર્મોડાયનેમિક્સ, બરાબર છે. પહેલી સાયકલમાં, બરાબર છે, અપ્લાઇંગ ફર્સ્ટ લો ફોર ધ A2B1. ક્લિયર. તો પહેલા આપણે શું કરીશું, QA is equal to, બરાબર છે, પહેલી સાયકલ છે ને આપણી 1A2B1. તો આપણે પહેલું કરીશું QA is equal to UA plus WA. ક્લિયર. અને આપી દઈશું ઇક્વેશન નંબર 1. કેમ, Q શું છે તમારું, શું છે, એનર્જી, બરાબર. એનર્જી ઇઝ ઇક્વલ ટુ શું છે, ઇન્ટરનલ એનર્જી પ્લસ વર્ક, બરાબર, W છે. એવી જ રીતે શું આવશે, QB તો UB પ્લસ WB. આ તમારું શું થઈ જશે, ઇક્વેશન નંબર 2 થઈ જશે. ક્લિયર. તો આપણે ફર્સ્ટ પ્રોપર્ટી તો આપણે ખબર પડી ગઈ, summation of QA is equal to summation of WA. Clear? Done? Done? તો એના પરથી શું લખાય, તો summation of Q, બરાબર છે, સિમ્પલ કે summation of dq is equal to summation of dw. Right? Done? Clear? So you can say that summation of dq is equal to summation of dw. Right? Clear? તો આપણી પાસે હવે ઇક્વેશન થઈ ગયા. રાઈટ. ચલો હવે શું કરીશું, બે વર્ગનો આપણે શું કરીશું, સરવાળો, એટલે QA QB is equal to WA WB અને આપી દેવાનું ઇક્વેશન નંબર 3. ક્લિયર છે. ફર્સ્ટ વેલ્યુ ફરતી the process A1 A2 2B1 2C1 makes two cycle. કઈ સાયકલ છે, 1A2B1 1A2C1. applying the first law of thermodynamics, બરાબર છે, first law of thermodynamics for A1 A2B1. તો શું આવશે, QA બરાબર UA plus WA, QB બરાબર UB plus WB. ઇક્વેશન નંબર 2. summation of QA is equal to WA is equal to Q plus EW. તો ભાઈ તમે વર્કનું ઇન્ટિગ્રેશન કરો છો બોથ સાયકલિક માટે. આનું સિમ્બોલ ટુ સાયકલિક ઇન્ટિગ્રેશન. આ જે સિમ્બોલ બતાવે છે શું છે, સાયકલિક ઇન્ટિગ્રેશન, કે તમે વર્કનું આખી સાયકલમાં ઇન્ટિગ્રેશન કરશો તો આ આવશે, અને એનર્જીનું આખી સાયકલમાં ઇન્ટિગ્રેશન કરશો તો શું આવશે, 7 એ આવશે. ક્લિયર. ડન. તો ચાલો QA અને QB ને આપણે શું કરવાનું છે, વેલ્યુ પુટ કરવાની છે. તો
ક્લિયર QA અને UV અહીંયા છે તો શું આવશે UA પ્લસ WA સિમિલરલી શું આવશે UB પ્લસ WB આ તો એડિશન એવું જ રહેશે WA પ્લસ WB cancel તો શું આવ્યું UA plus UB is equal to 0 so you can say that cyclic integration du બરાબર છે cyclic integration માં તમે લખી શકો dua is equal to cyclic integration du b બરાબર so you can say that ua is equal to ub ક્લિયર છે ડન તો આ તમારું ઇક્વેશન થઈ ગયું ઇક્વેશન નંબર 1 બરાબર છે બીજી વસ્તુ આ પ્લસ છે અહીંયા સામેની સાઈડ જશે એટલે આ શું થઈ જશે માઈનસ બરાબર UA માઈનસ હવે શું ઇન્ટરનલ એનર્જી તો શું છે બધાનો સરવાળો એટલે તમે ડેલ્ટા UA is equal to minus delta UB ક્લિયર સિમિલરલી અપ્લાઈંગ for second બરાબર છે આપણે હવે લખી દેવાનું કે સિમિલરલી for second cycle શું આવશે 1 a 2 c 1 તો એમાં પણ શું આવશે સેમ ઇટ ઇઝ ડેલ્ટા UA is equal to delta UC બરાબર છે આ ઇક્વેશન શું થઈ ગયું તમારું 4 આ ઇક્વેશન શું થઈ ગયું તમારું 4 આ ઇક્વેશન શું થઈ ગયું 5 તો from equation 4 and 5 delta UA is equal to delta UB is equal to delta UC sin નો કોઈ ઇશ્યુ નથી તો આના પરથી આપણે કહી શકીએ ઇન્ટરનલ એનર્જી શું છે પોઈન્ટ ફંક્શન છે અથવા તો ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પ્રોપર્ટી તો આપણે જોયું ડિરાઇવ અથવા તો પ્રૂવ ધેટ ઇન્ટરનલ એનર્જી ઇઝ અ પોઈન્ટ ફંક્શન કે આંતરિક ઉર્જા એક પોઈન્ટ ફંક્શન છે તો આંતરિક ઉર્જા એક શું છે ગુણધર્મ છે બરાબર છે હવે શું છે બીજું ઇક્વેશન છે derive the equation of steady flow energy equation એને કહેવામાં આવે છે SFEE equation શું કહેવામાં આવે છે SFEE equation બરાબર છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ડિગ્રી ડિપ્લોમા થર્મલ એન્જિનિયરિંગ અથવા તો થર્મોડાયનેમિક્સ માટે અને ઓલવેઝ એની કન્ડિશન યાદ રાખજો કે ઓલવેઝ એ ઓપન સિસ્ટમ માટે જ કરવામાં આવે છે શેના માટે કરવામાં આવે છે ઓપન સિસ્ટમ માટે જ અપ્લાય કરવામાં આવે છે જ્યાં આગળ પણ ઓપન સિસ્ટમ છે ઓપન સિસ્ટમ એટલે ટેન્કમાં પાણી ભર્યું નીચેથી વાલ્વ ખોલી નાખ્યો બરાબર છે ટેન્કર આપણા ઘરે આવે છે પ્રેશર વેસલ છે બરાબર છે કે એક સાઈડથી ઇનલેટ છે એક સાઈડથી આઉટલેટ છે બોઇલર છે થ્રોટ છે ડિફ્યુઝર છે આ બધી શું છે ઓપન સિસ્ટમ બરાબર ઓપન સિસ્ટમ એટલે શું એક સાઈડથી ઇનલેટ છે ને એક સાઈડથી આઉટલેટ છે ફ્લો શું છે ચાલ્યા કરશે તો અહીંયા એક ફિગર ડ્રો કરવામાં આવી છે આ એનું શું છે ઇનલેટ આપનું સેક્શન શું છે 1 1 અહીંયા બતાવેલું છે બીજું છે આઉટલેટ બરાબર છે આઉટલેટમાં સેક્શન 2 2 બતાવેલું છે ક્લિયર આ શું છે તમારું રેફરન્સ લેવલ અથવા તો રેફરન્સ લાઇન્સ અથવા તો ગ્રાઉન્ડ લેવલ આ મારી એક સિસ્ટમ છે બરાબર છે સિસ્ટમમાં હું વર્ક આપું છું અથવા એનર્જી આપું છું અને મને શું મળે છે વર્ક મળે છે ક્લિયર એટ પોઈન્ટ 1 બરાબર છે આ પોઈન્ટ શું છે 1 ક્લિયર એટ પોઈન્ટ 1 માસ શું છે m1 અથવા તો એટ સેક્શન 1 માં માસ m1 ઇન્ટરનલ એનર્જી u1 બરાબર વેલોસિટી v1 બરાબર છે વિસ્કોસિટી અથવા તો કાઇનેટિક વેલોસિટી બરાબર છે c1 અને પ્રેશર શું આવશે p1 સિમિલરલી પહેલી બાજુ આપણે જઈએ બરાબર છે સોરી v1 સ્પેસિફિક વોલ્યુમ v1 એવી જ રીતે આપણે આ બાજુ જઈએ m2 એટલે પોઈન્ટ 2 આગળ m2 સેક્શન 2 આગળ માસ 2 વેલોસિટી c2 ઇન્ટરનલ એનર્જી u2 સ્પેસિફિક વોલ્યુમ v2 અને પ્રેશર p2 હવે તમે જુઓ છો તો પ્રેશર p1 આ ડાયરેક્શનમાં લાગે છે એટલે કેવું આવશે પોઝિટિવ p2 આ ડાયરેક્શનમાં લાગે છે એટલે કેવું આવશે નેગેટિવ બરાબર છે રેફરન્સ લેવલ થી સેક્શન 1 માં એટલે પોઈન્ટ 1 સુધીના ડિસ્ટન્સ શું કહેવામાં આવે છે z1 અને રેફરન્સ લેવલ થી પોઈન્ટ 2 સુધીના અંતરને શું કહેવામાં આવે છે z2 બરાબર છે તો આ તો આપણી ઇનિશિયલ બરાબર છે કે ભાઈ ડિરાઇવ SFEE ઇક્વેશન SFEE નું ફૂલ ફોર્મ છે સ્ટેડી ફ્લો એનર્જી ઇક્વેશન બરાબર ઓલવેઝ ઇટ ઇઝ ઓન્લી ફોર ધ ઓપન સિસ્ટમ
કે જે ઓપન સિસ્ટમ છે એના માટે. હવે એનું ડેરિવેશન ફોલો કરીશું. તેના માટે આપણે ખાસ યાદ રાખવું પડશે કે ભાઈ ટોટલ એનર્જી ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી પ્લસ ઇન્ટરનલ એનર્જી. ક્લિયર? તો પોટેન્શિયલ એનર્જી એટલે શું? કોઈ પણ હાઇટ ઉપર રહેલી ઊર્જાને શું કહેવામાં આવે છે? પોટેન્શિયલ એનર્જી. બરાબર? rho g h. what is the meaning of rho? rho એટલે ડેન્સિટી, g એટલે તમારું શું થશે? ગ્રેવિટેશનલ ફોર્સ અને h એટલે હાઇટ. તો પોટેન્શિયલ એનર્જી શું થશે? rho g h. ક્લિયર? ડન. એવી જ રીતે છે કાઇનેટિક એનર્જી. તો કાઇનેટિક એનર્જી એટલે 1/2 mv2 માસ ઇન્ટુ વેલોસિટી. બરાબર છે? ક્લિયર? અને છેલ્લે શું છે? ઇન્ટરનલ એનર્જી. બરાબર છે? પદાર્થમાં રહેલી ઊર્જાને શું કહેવામાં આવે છે? ઇન્ટરનલ એનર્જી. તો ટોટલ એનર્જી આપણે કેમ આપજો? તો કે ભાઈ આપણે શું ફાઇન્ડ કરવાનું છે કે એનર્જી એટ સેક્શન 11 અને એનર્જી એટ સેક્શન 22 બંનેને શું કરવાની છે? આપણે કમ્પેર કરવાની છે. એટલા માટે ડેલ્ટા E ઇઝ ઇક્વલ ટુ પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી પ્લસ ઇન્ટરનલ એનર્જી. તો હવે જોઈશું આપણે. બરાબર? મેં હમણાં કીધું હતું એ રીતે. બરાબર? તો શું? તો કે ડેલ્ટા E બરાબર કે કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી પ્લસ ડેલ્ટા U. આમ લખી દઉં ઉપરથી ફરતી. ડેલ્ટા E બરાબર પોટેન્શિયલ એનર્જી પ્લસ કાઇનેટિક એનર્જી પ્લસ ડેલ્ટા U. આપણે આને શું કરવાનું છે? આપણે ફોલો કરવાનું છે. બરાબર છે? તો એનર્જી એટ સેક્શન 11, એનર્જી ફ્લો એટ સેક્શન 22. તો એનર્જી એટ સેક્શન 11 માં શું આવશે? તો કે ભાઈ ફ્લો વર્ક. બરાબર? ફ્લો વર્ક એટ સેક્શન 11. ક્લિયર? પ્લસ સ્ટોરેજ એનર્જી. સ્ટોર એનર્જી તો હશે ને કે એટલે આવશે સ્ટોર્ડ એનર્જી એટ સેક્શન 1 અત્યારે 1 ની જ વાત ચાલે છે એટલા માટે. ક્લિયર? પ્લસ આપણે એનર્જી આપી દીધી અહીંયા કરીને q લખેલું ને તો એ શું આવશે? હીટ એનર્જી ઇનટુ ધ સિસ્ટમ. કેમ કે આપણે સિસ્ટમને આપી છે એટલે ઇનટુ ધ સિસ્ટમ. બરાબર છે? ઇઝ ઇક્વલ ટુ. બરાબર? કેમ કે સેક્શન 2 માં લેવાનું તો સેક્શન 2 ફ્લો વર્ક એટ સેક્શન શું આવશે? 2 પ્લસ સ્ટોર એનર્જી ત્યાં પણ હશે. સ્ટોર્ડ એનર્જી એટ સેક્શન. બરાબર? સેક્શન 2 જેમ 2 એટલે 2 પ્લસ હીટ એનર્જી અથવા તો બીજું શું લગાશે? વર્ક ડન બાય ધ સિસ્ટમ. અને હીટ એનર્જી લખો તો શું? હીટ એનર્જી given by the system. બરાબર છે? હીટ એનર્જી given by the system. q આપીએ છે અને આપણને w મળે છે એટલા માટે. બરાબર છે? ક્લિયર? 1 2 3 થઈ ગયો. હજુ એક બાકી છે. એમાં શું આવશે? ચેન્જ ઇન એનર્જી. એનર્જીમાં કંઈક તો ચેન્જ થશે ને ભાઈ. ઇનલેટમાં વધારે એનર્જી છે, આઉટલેટમાં ઓછી, અથવા તો આઉટલેટમાં વધારે હશે ને ઇનલેટમાં ઓછી હશે. તો આપણે શું લખવાનું? ચેન્જ ઇન એનર્જી. બરાબર છે? ચલો હવે આપણે શું કરીશું? પુટ કરીએ. therefore ક્લિયર? m1 માસ છે પ્લસ શું આવશે? u1 પ્લસ p1 શું આવશે? v1. ક્લિયર? થઈ ગયું? ચલો સ્ટોર્ડ એનર્જીમાં શું આવશે? તો પહેલા તો કાઇનેટિક એનર્જી લખીએ એટલે શું લખે? c1/2 * 10^3. બરાબર છે? મીટર સ્ક્વેરમાં લખવા માટે આપણે કર્યું છે પ્લસ z1 g અપોન શું આવશે? 10^3. બરાબર છે? ક્લિયર? ડન. પ્લસ શું આવશે? q. ડન છે? બરાબર? ચલો હવે ઇઝ ઇક્વલ ટુ સિમિલરલી m2 ઇઝ ઇક્વલ ટુ m2 u1 પ્લસ u2 v2. બરાબર? સ્પેસિફિક વોલ્યુમ. અહીંયા શું થઈ જશે? પ્લસ બ્રેકેટ શું આવશે? c2/2 * 10^3 પ્લસ z2g upon 10^3 w પ્લસ ડેલ્ટા E. ક્લિયર? ડન. હવે શું થશે? ચલો
ઓપન સિસ્ટમ છે એટલે ડેલ્ટા E કેવું થઈ જશે 0 બરાબર મેન્શન કરી દેવાનું કે ઓપન સિસ્ટમ છે એટલે ડેલ્ટા E કેવું થઈ જશે 0 ક્લિયર તો આપણી પાસે ઇક્વેશન માં શું બચશે સેમ એટ ઇઝ બરાબર છે ક્લિયર શું બચશે અને સ્ટેડી ફ્લો ઇક્વેશન છે એટલે ચેન્જ ઇન એનર્જી કેવું આવી જશે 0 તો આપણે હવે ઇક્વેશન શું બની ગયું m1 u1 p1 સ્પેસિફિક વોલ્યુમ v1 c1 square upon 2 into 10 raised to 3 plus z1g upon 10 raised to 3 plus q is equal to m2 u2 plus p2 v2 plus શું આવશે c2 square upon 2 into 10 raised to 3 plus z2g upon 10 raised to 3 plus w આ શું થઈ ગયું 0 but એન્થાલ્પી શું કહે છે આ પ્લસ છે તો એન્થાલ્પી but એન્થાલ્પી ઇઝ ઇક્વલ ટુ શું ઇન્ટરનલ એનર્જી પ્લસ ફ્લો વર્ક બરાબર છે તો આ શું થઈ જશે એન્થાલ્પી એટલે અહીંયા તમે લખી શકો m1 બ્રેકેટમાં h1 પ્લસ શું થઈ જશે c1 સ્ક્વેર upon 2 into 10 raised to 3 plus z1g upon 10 raised to 3 plus q is equal to m2 શું થઈ જશે h2 plus c2 square upon 2 into 10 raised to 3 plus z2g upon 10 raised to 3 plus w બરાબર છે તો આ તમારું શું છે ફાઇનલ SFEE ઇક્વેશન શું છે SFEE ઇક્વેશન બરાબર કોના માટે તો કે ઓપન સિસ્ટમ માટે કોના માટે ડિરાઈવ કર્યું છે ઓપન સિસ્ટમ માટે ક્લિયર m એટલે તમારું માસ h એટલે એન્થાલ્પી c એટલે વેલોસિટી બરાબર છે z એટલે તમારું ડિસ્ટન્સ g એટલે 9.81 આપેલું જ હશે q એટલે એનર્જી આપી હોય તો મૂકવાનું ના આપ્યું હોય તો બરાબર સિમ્પલ m2 એટલે માસ 2 this one is h2 બરાબર હવે શું થઈ શકે છે કે ભાઈ અમુક ટાઈમે શું થશે m1 m2 કોમન રહેશે તો m થઈ જશે બરાબર છે તો તમે અહીંયા શું મૂકી દેશો m અને ત્યાં પણ શું મૂકી as it is અહીંયા પણ શું મૂકી દેશો m તો m શું થઈ જશે કેન્સલ તો ખાલી ઇક્વેશન તમારું ખાલી આ જ મેન્શન થશે ક્લિયર ડન તો આ તો હતું આપણું SFEE ઇક્વેશન તો જોઈએ એનર્જી ફ્લુઇડ સેક્શન 1 માં એનર્જી ફ્લુઇડ સેક્શન 2 તો ફ્લુઇડ સેક્શન 1 માં સ્ટોર એનર્જી અને હીટ એનર્જી આપી છે ઇનટુ છે શું છે ઇનટુ રાઈટ સિમિલરલી ફ્લો વર્ક એટ સેક્શન 2 સ્ટોર એનર્જી એટ સેક્શન 2 અને given by the system હતો તો given development by the system બરાબર છે એટલે ડેવલપમેન્ટ ચેન્જ ઇન ડેલ્ટા હવે શું ઓપન સિસ્ટમ માટે હતો તો સ્ટેડી ફ્લો છે એના માટે ચેન્જ ઇન લેન્થ કેવું આવશે 0 ખરે ચેન્જ ઇન એનર્જી કેવું આવશે 0 ધેટ્સ વાય વી આર પુટિંગ ધીસ હવે આ શું થઈ જશે એન્થાલ્પી h ઇઝ ઇક્વલ ઇન્ટરનલ એનર્જી પ્લસ ફ્લો વર્ક તો તમને આ મળી આ શું છે તમારું SFEE ઇક્વેશન જો માસ કોમન હોય તો mm કેન્સલ કરી દેવાનું તો ખાલી આ જ બચશે બરાબર છે અને આ શું છે SFEE ઇક્વેશન steady flow energy equation for only open system